તો આજે કલાકાર કોલેબમાં આપણી સાથે છે યુગભાઈ લખતરિયા કે જેઓ પોતાના સૂર અહીં પાથરવા જઈ રહ્યા છે. યુગભાઈ, સ્વાગત છે તમારું 89.6 FM રેડિયો રાજકોટમાં. નમસ્કાર. જય માતાજી મિત્રો, મારું નામ છે યુગ લખતરિયા. મેં રિસન્ટલી 12th પાસ આઉટ કર્યું છે એન્ડ નાનપણથી મતલબ આમ કહી શકાય કે મારો સંગીત સાથેનો નાતો ઘણો સારો રહ્યો છે. ભલે મન ચંચળ છે એટલે પહેલા તબલામાં ગયો, પછી કીબોર્ડમાં ગયો, પછી સિંગિંગમાં આવ્યો, એવું થયું છે. બટ સિંગિંગ હું શીખું નથી, સંગીત શીખું નથી હું. બટ મારા પપ્પાના જે મામા છે એના સમયમાં ખૂબ જ સારા લોક કલાકાર, લોક સાહિત્ય કલાકાર હતા, અમુભાઈ વરસડા કરીને. એટલે એમનો આશીર્વાદ, એમનો હાથ મારી ઉપર છે, ભગવાનનો માતાજીના આશીર્વાદ છે. એટલે બસ સંગીત ક્ષેત્રમાં હવે થોડું ધીમે ધીમે આગળ વધીએ છીએ. સંગીતમાં આમ કયા પ્રકારના ગીતો ગાઓ છો? લોક સાહિત્ય? વધારે જે કહી શકી તો લોક સાહિત્યના ગીતો પણ છે અને બોલીવુડ સિંગિંગ પણ સાથે સાથે છે, એના સોંગ પણ છે. ગુજરાતમાં હોઈએ તો પહેલા આપણે લોક સાહિત્યથી શરૂઆત કરીએ, એવું કરીએ. અને લોક સાહિત્યની વાત આવે એટલે કવિ કાગ યાદ આવે ને તમે આજે અમારા આંગણીએ છો એટલે એવું કહેવાનું મન થાય કે હેજી તારા આંગણીયા હેપુજીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. એટલે તમને એક મીઠો આવકાર છે અને એક બીજો આવકાર એવો છે કે કાગ બાપુની જ કોઈ એકાદી રચના જો તમે સંભળાવી દો તો આપણે એક સૌરાષ્ટ્રના એક કવિ કાગ થઈ ગયા છે. એટલે બહુ પહેલા સમયની વાત છે, જ્યારે એમનું એક ખેતર છે, સાંજના સમયે એક ઢોળાવવાળી જગ્યામાં ખાટલો નાખીને બેઠા હતા. અને આપણે એમ નોર્મલી આપણને એવા વિચાર આવે, આકાશ છે, આકાશની શું લિમિટ હશે કે નહીં હોય, કે એન્ડલેસ છે. બધા અત્યારે વૈજ્ઞાનિકો પણ તપાસ કરે છે, એનું રિઝલ્ટ પણ સારું એવું મળે કે શું છે જાણી શકાય. બટ જે પૂરેપૂરું વસ્તુ છે ને એ જાણી નથી શકાતી. એટલે કવિ કાગે આજે આશ્ચર્ય છે કે આ જાણવાની જે કુતૂહલ છે, જે આશ્ચર્ય છે, એ પોતાની સરળ અને સહેલી ભાષામાં કીધું છે. તો કવિની એક રચના છે આકાશને ઘડનારના. એના શબ્દ, એક એક શબ્દમાં આમ બીજા કવિઓ જે રીતે કટાક્ષ ને એવું બધું કરતા હોય છે, સાવ સીધી ને સરળ. એટલે એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. હે આકાશને ઘડનારના ઘરને ઘડા કોણે હશે? આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે? ઈ જાણવા જોવા તણી દિલ જંક ના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. પછી આપણે જે સૂરજ ને ચંદ્ર છે એને કઈ રીતે એમને દર્શાવ્યા છે. એ બે બે મસાલું બાળતો ને વળી વાળતો જોતો હશે, અજવાળતો સંભાળતો ઉભો મસાલી ક્યાં હશે? ઈ જાણવા જોવા તણી દિલ જંક ના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. પછી કવિ કહે છે કે દરિયો એના માટે ક્યારે જેવો છે. તો એના માટે દરિયા તણો ક્યારો કર્યો, કૂવો કહો કેવડો હશે? એ કોસ હાકણ હાર પેલો ખેડુ બેઠો ક્યાં હશે? ઈ જાણવા જોવા તણી દિલ જંક ના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. પછી એક જેમ કુંભાર આપણે માટીનો જે પિંડો બનાવે એ રીતે ઈશ્વરે જે આ ધરતીની સમન જે પિંડો બનાવ્યો છે એના માટે કવિ કાગ એમની ભાષામાં કહે છે કે હે ધરણી તણો પિંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? જગ ચાક પેરણ હાર એ કુંભાર ક્યાં બેઠો હશે? ઈ જાણવા જોવા તણી દિલ જંક ના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. પછી જે વરસાદનો શરૂઆતનો સમય છે એમાં કવિએ એક શબ્દ લખ્યો છે કે કાળી કાળી વાદળીનો ગોવાળ શું કાળો હશે? એટલે કાળી કાળી વાદળી એટલે વાદળીને જે ગાય હોય ને, ગાયના બચ્ચાની સમાન લીધું છે કે હે કાળી કાળી વાદળીનો ગોવાળ શું કાળો હશે? પછી વરસાદ કઈ રીતે પડે છે? બિન આચડે આકાશનો દોહનાર ક્યાં બેઠો હશે? ઈ જાણવા જોવા તણી
દિલ ઝંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. અરે ખૂબ સરસ કાગ બાપુની સરસ મજાની રચના અને આપની ખરેખર ખૂબ સરસ પ્રસ્તુતિ. કવિ કાગે તો કેટલાય વિષયોને સ્પર્શ્યા છે. આ બધી બાબત તો છે જ, એની કુતૂહલ તો છે જ, એક સાહિત્ય તો છે જ, પણ એને તો એક પ્રેમાળ ભાવથી પણ લખ્યું છે. એને લખ્યું કે ભીતળિયું તમે તો કેટલી ભાગશાળી, તમને ગાર કરે ગોરા હાથવાળી. ભીતળિયું તમે તો કેટલી ભાગશાળી. એટલે એક એક જે પ્રેમાળ ભાવ છે એ પણ કવિ કાગમાં છે. તો આમ એકાદો કોઈ પ્રેમાળ ભાવની કોઈ કવિતા, ગુજરાતીમાં કોઈ ગીત અથવા તો હિન્દી કોઈ પણ તમને ગમતું એક રોમેન્ટિક ગીત જો થઈ જાય તો મજા આવી જાય. એક આપણે એવરગ્રીન સોંગ છે, આપણે બોલિવૂડનું જૂનું ગીત છે, બડે અચ્છે લગતે હૈ. बड़े अच्छे लगते हैं ये धरती, ये नदियाँ, ये रहना और तुम, हम तुम कितने पास कितने दूर है चांद सितारे. सच पूछो तो मन को झूठे लगते हैं ये सारे, मगर सच्चे लगते हैं ये धरती, ये नदियाँ, ये रहना और तुम. વાહ, માહોલ આખો વાઇબ જોડો બનાવી દીધો છે. તો એકાદું કોઈ ગુજરાતી રોમેન્ટિક ગીત અથવા તો કોઈ ગુજરાતી તમને ગમતું તો વધારે મજા આવશે. એક આપણે ગુજરાતીમાં એક ખૂબ જ વચમાં ચાલતું એવું ગીત છે જીગરદાન ગઢવીનું, વાલો માવોને. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મજલનો સાર, તું મારી ગઝલ નો, તું અધૂરી વાર્તાનો છેડો રે, મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે. વાલમ આવો ને વાલમ, આવો ને કેવી આ દિલની સગાઈ, કે માંડી છે લવની ભવાઈ. ઓ તા થૈયા થૈયા તા થૈયા થઈ, તા થૈયા થૈયા તા થૈયા થઈ. ખરેખર ખૂબ મજા આવી યુગભાઈ તમારી સાથે વાતચીત કરીને, તમારા ગીતો સાંભળીને. આમનામ ગાતા રહો, તમારા ગળાથી સુર પાથરતા રહો અને ખૂબ આગળ વધતા રહો એવી અમારા સૌ કોઈ વતી 89.6 FM રેડિયો રાજકોટ વતી શુભકામનાઓ. ફરી મળીશું, ત્યાં સુધી તમે સાંભળતા રહેજો 89.6 FM રેડિયો રાજકોટ, રાજકોટનું પોતાનું એકમાત્ર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. કારણ કે હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે.